તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં ભર ચોમાસે લોકોને બેઘર સુરતમાં ભર ચોમાસે લોકો બેઘર બનાવવામાં આવ્યા છે, ત્યારે જર્જરિત આવાસ ખાલી કરાવવા સમયે લોકોએ પોલીસ વચ્ચે જે કહી શકાય કે જે જર્જરિત આવાસ ખાલી કરાવવા સમયે લોકોએ પોલીસને ધક્કે ચડાવતા ઘર્ષણ થયું હતું, અને જ્યાં સુરતના સચિન વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના 171 જેટલા આવાસ જર્જરિત સ્થિતિમાં છે, ત્યારે અહીં 30 જેટલા કરતા વધુ સમયથી ગરીબ અને મધ્યમ વર્ગના હજારો લોકો રહે છે, ત્યારે 7 થી 8 વર્ષની તંત્ર દ્વારા આવાસો માત્ર જે કહી શકાય ખાલી કરાવવા નોટિસ આપવામાં આવી હતી, પરંતુ ઘર ખાલી ન કરતા આજે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ હતી, અને જેથી સ્થાનિકમાં રોષ જોવા મળ્યો હતો, ત્યારે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા, ત્યારે લોકોને પોલીસે ધક્કે ચડાવતા ઘર્ષણ સર્જાયું હતું, અને જેથી પોલીસે બળપ્રયોગ કરી અટકાયત શરૂ કરી હતી, ત્યારે ચાલુ ચોમાસાએ ગુજરાત હાઉસિંગ બોર્ડના 171 જેટલા આવાસોમાં રહેતા લોકો ઘર વિહોણા થઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે તંત્રએ આવાસમાં રહેતા લોકોને નોટિસ પાઠવી હતી, જ્યાં આજે વીજ જોડાણ અને નળ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, તેમજ ઘર ખાલી કરી દેવા માટે પણ સૂચના આપવામાં આવી હતી, અને જેને લઈને પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ગરમાગરમી જોવા મળી હતી, ત્યારે સુરતમાં ભર ચોમાસે લોકો બેઘર બન્યા કે જ્યાં જર્જરિત આવાસ ખાલી કરાવાતા ઘર્ષણ જોવા મળ્યું, ત્યારે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું, જ્યાં સચિન વિસ્તારમાં 171 આવાસ જર્જરિત થયા છે, ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસ જર્જરિત છે કે જ્યાં વિરોધ કરનાર લોકોને ડિટેન કરાયા।